નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ગુજરાત ઉપર વરસાદની મોટી ઘાત બનીને સામે આવી રહી છે। જી હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, મોટા સમાચાર આવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી જે ગુજરાત ઉપર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તે હજુ માત્ર ને માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે, કારણ કે આવનારી તારીખ 8 મે સુધી ગુજરાતમાં જે છે તે મોટી ઘાત બનવાની છે। આજરોજ મિત્રો વહેલી સવારથી જે છે તે સંપૂર્ણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદો નોંધાયા છે। તેની સાથે સૌરાષ્ટ્રમાં બોટાદ અને ખાસ કરીને રાજકોટ જિલ્લા આસપાસ ચોટીલા આસપાસના વિસ્તારોમાં કરા પણ નોંધાયા છે સાંજના સમયગાળા દરમિયાન। તેની સાથે મિત્રો સંપૂર્ણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ અને માવઠા અને સાથે જ ભારે પવનો સાથે તોફાન જેવું વાતાવરણ જોવા મળ્યું છે। અને હજુ મિત્રો આવનારી તારીખ 7, 8 અને 9 જે છે તે ગુજરાત માટે વધુ ભારે કહેવામાં આવી રહી છે। તેની વચ્ચે સંપૂર્ણ ગુજરાત ઉપરથી માવઠાઓ પસાર થવાના છે। તો જો મિત્રો તમારો કોઈ પણ પ્લાન હોય આ દિવસો દરમિયાન બહાર જવાનો તો ટાળી દેજો, કારણ કે આવનારા 3 થી 4 દિવસ જે છે તે ગુજરાત ઉપર મોટી ઘાત તોળાઈ રહી છે અને ભારે વરસાદ સાથે કરા તથા પવન અને આંધી જોવા મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે। ભૂપેન્દ્ર પટેલ દ્વારા મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો। મિત્રો રાજ્યભરની અંદર ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને 70 લાખથી વધારે ખેડૂતોએ શા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેના લઈને ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય આપ્યો અને ખાસ કરીને તેમણે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે ખાસ કરીને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું જણાવી રહ્યા છે કે જો ગુજરાત અને ભારતના ખેડૂતોને પૂરતું પાણી, પૂરતી વીજળી, ખાતર અને પાકના સારા ભાવો આપવામાં આવે તો ખેડૂતો પોતાના બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે છે તેમ મિત્રો છે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું। તેવું મિત્રો જે છે તે ભૂપેન્દ્ર પટેલે આપણને જણાવ્યું છે। હવે મિત્રો ભૂપેન્દ્ર પટેલનું એવું કહેવું અહીંયા આવ્યું છે કે ખાસ કરીને ખેડૂતોને જો સરખી સુવિધાઓ આપવામાં આવે જેમ કે પાણી, વીજળી, ખાતર અને સારા ભાવ તો ખેડૂતો જે છે તે પોતાના બાવડાના બળે સંપૂર્ણ દેશની ભૂખ જે છે તે ભાંગી શકે તેમ છે। આ તો મિત્રો થઈ ગઈ કહેવાની વાત, કારણ કે અત્યારે ખેડૂતોની હાલત કેવી છે, કેટલી કફોડી છે તે તમે અને હું બંને જાણીએ છીએ, કારણ કે ખેડૂતોને અત્યારના સમયમાં પૂરતા ભાવ મળતા નથી અને જો ભાવ મળે તો પાકમાં નુકસાની જતી હોય છે। જગત આખાની ભૂખ ભાંગવાની વાત દૂર છે મિત્રો, ખેડૂતો અત્યારે પોતાના પરિવારની પણ ભૂખ ભાંગી શકતો નથી। અમુક કિસ્સાઓમાં ખેડૂતો જે છે તે જીવો પણ ટૂંકાવી રહ્યા છે તેવા સમાચારો પણ અવારનવાર આપણે સાંભળતા હોઈએ છીએ। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો જગતના તાત એટલે કે ખેડૂતો ફરી એકવાર મૂંઝવણમાં મુકાયા છે। કુદરતે મિત્રો ફરી એકવાર જગતના તાતને દુઃખી કર્યા છે। તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને માવઠાઓ જોવા મળ્યા છે। ભારે માવઠાનો માર 4 મેના રોજ જોવા મળ્યો હતો, તેને કારણે ગુજરાતભરના ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને હવે ખેડૂતો ફરી એકવાર સરકાર તરફ માંગ કરી રહ્યા છે કે તેમને વળતર આપવામાં આવે। જ્યાં મિત્રો ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો, જેમાં પાલનપુર, અંબાજી, ધાનેરા પંથક તેની સહિતના મિત્રો ઘણા બધા મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં જે છે તે 4 મેના રોજ ભારે વરસાદ અને કરા પડવાને કારણે ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે। આવા સ્થળોએ મિત્રો ખાસ કરીને મોટાભાગના વિસ્તારો, અમુક વિસ્તારો એવા હતા કે જ્યાં આંધી તોફાનને કારણે લગ્ન મંડપો પણ મિત્રો પવન ઉડાવી ગયો છે, તેવા પણ 1-2 દાખલાઓ જે છે તે મિત્રો સામે આવ્યા છે। તેને લઈને મિત્રો ખેડૂતો જે છે ફરી એકવાર ફસાઈ ગયા છે, કારણ કે પોતાના પાકની મહેનત જે છે તે બરબાદ થઈ છે। ખાસ કરીને ખેડૂતોને આ વરસાદના રાઉન્ડથી જે છે તે ભારે નુકસાન ગયું છે અને હજુ મિત્રો આગામી દિવસો જે છે તે ખતરનાક છે। આવનારા 4 થી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। તેની વચ્ચે પણ મોટા ભાગના નુકસાન વધારે પ્રમાણમાં થઈ શકે તેવી પણ આગાહી છે। તેની વચ્ચે મિત્રો ખેડૂતોએ ફરી એકવાર માંગણી કરી છે સરકાર પાસે કે જે કંઈ પણ નુકસાન થયું છે તેનું રાહત પેકેજ આપવામાં આવે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી આપવાને લઈને મોટા સમાચાર। મિત્રો અન્ય રાજ્યોની જેમ હવે ગુજરાતમાં પણ 300 યુનિટની મફત વીજળી આપવામાં આવશે કે નહીં તેનો જવાબ જે છે તે સ્વયં કનુભાઈ દેસાઈ નાણામંત્રી દ્વારા આપવામાં આવ્યો। મિત્રો ગુજરાતની અંદર જ્યારે બજેટ જાહેર કરવામાં આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્નો પૂછ્યા હતા। ત્યારે મિત્રો જવાબની અંદર જે છે તે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે ગુજરાતમાં 200 થી 300 યુનિટ
યુનિટ મફત વીજળી આપવાની અત્યારે સરકારની કોઈ યોજના નથી. આ સાથે મિત્રો તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભવિષ્યમાં તેને વેચશે નહીં. આ દરમિયાન મિત્રો ઉર્જા મંત્રીએ દાવો કર્યો કે જો તમારે મફત વીજળી મેળવવી હોય ગુજરાતમાં રહીને તો સૂર્યઘર યોજનાનો લાભ તમે લઈ શકો. સૂર્યઘર યોજના અંતર્ગત મોદી સરકાર ગુજરાતની અંદર 300 યુનિટ મફત વીજળી આપી રહી છે. એટલે કે જો મિત્રો તમે ગુજરાતમાં રહેતા હોય અને તમને હજુ પણ લાલચ હોય કે ગુજરાતમાં મફત વીજળી મળશે તો એ લાલચ છોડી દેજો. કારણ કે જ્યારે મિત્રો બજેટમાં સવાલો પૂછવામાં આવ્યા ત્યારે સરકારના ઓફિશિયલ્સ દ્વારા જવાબ આપવામાં આવ્યો કે હમણાં સરકારનો એવું કોઈ વિચાર નથી કે ગુજરાતમાં મફત વીજળી આપવામાં આવે, પરંતુ જો તમારે ગુજરાતમાં રહીને મફત વીજળી મેળવવી હોય તો તમે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લઈને 300 યુનિટ સુધી મફત વીજળી જે છે તે મિત્રો મેળવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ભારત પાકિસ્તાન ફેસલો, મોટો નિર્ણય આવી ગયો. મિત્રો તમને જણાવી દઈએ તો છે ભારત પાકિસ્તાન વચ્ચે જે ઘર્ષણો વધી રહ્યા છે તેમને લઈને લગાતાર જે સમાચારો સામે આવી રહ્યા છે તેની વચ્ચે હવે ફેસલો લેવાઈ ગયો છે. કેન્દ્ર સંરક્ષણ મંત્રી એટલે કે ભારત દેશની અંદર જે મિત્રો સરહદ સેનાના જે મંત્રી છે, સંરક્ષણના મંત્રી છે રાજનાથસિંહ, તેમણે મિત્રો જવાબ આપી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુશ્મનને એ જ ભાષામાં જવાબ આપશે જે ભાષામાં અત્યારે ભારત દેશના લોકો ઈચ્છે છે તેવું મિત્રો રાજનાથસિંહ દ્વારા કહેવામાં આવ્યું. હવે મિત્રો ભારતના લોકો તો એ ઈચ્છી રહ્યા છે કે પાકિસ્તાનને તેની જ ભાષામાં વળતો જવાબ આપવામાં આવે જેથી આતંકવાદ કરવાનો ફરી એકવાર પાકિસ્તાન પ્રયાસ ના કરે. તો હવે મિત્રો જે પ્રજા ઈચ્છે છે તેવો જવાબ જે છે તે પાકિસ્તાનને આપવામાં આવશે. મોદી સરકાર જે છે તે દુશ્મનને એ જ ભાષામાં જવાબ આપશે તેવું પણ રાજનાથસિંહે જણાવ્યું. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થશે આનો ફેસલો. આ નિવેદન મિત્રો પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે જે અત્યારે કાર્યવાહીના સંકેત રૂપે આપી રહ્યું છે. એટલે કે આવનારા દિવસોમાં પાકિસ્તાનનો ઉપર જે છે તે મિત્રો ભારત સરકાર કડક એક્શન લઈ શકે, કારણ કે બદલો લેવો મિત્રો જરૂરી એટલા માટે છે કારણ કે જો મિત્રો આ વસ્તુને વારંવાર ઇગ્નોર કરવામાં આવે છે તો પાકિસ્તાન ફરી એકવાર આ રીતનું જે છે તે મિત્રો હુમલો કરી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો લોન ઉપાડનારાઓનો આંકડો જે છે તે દિનભર દિન વધી રહ્યો છે. તે એક ચિંતાનો વિષય. મોટા સમાચાર, મોટા આંકડાઓ સામે આવ્યા. મિત્રો અત્યારે જે છે તે હવે એવો જમાનો આવી ગયો છે કે લોન જે છે તે વધારે પ્રમાણમાં લોકો લઈ રહ્યા છે. તેની વચ્ચે સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી 3,64,000 કરોડ રૂપિયાની લોન છે તેવો આંકડો જણાવી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો મિત્રો દિનભર દિન દિવાળિયા બની રહ્યા છે, દેવાદાર બની રહ્યા છે, કરોડો રૂપિયાની કૃષિ લોન લઈ રહ્યા છે. તેની વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી 3 વર્ષ ની તુલનામાં ખેડૂતોએ 37% વધારે લોન લીધી છે. વર્ષ 2023-24માં મિત્રો કૃષિ લોન લેવાનો આંકડો 1,41,000 કરોડ રૂપિયા વધી ગયો છે. હવે જે દિવસે ને દિવસે મિત્રો જે છે તે ખાસ કરીને વધી રહ્યા છે આ લોનના આંકડા. તેની પાછળ એક કારણ હોઈ શકે કે ખેડૂતોના પાક જે છે તે મિત્રો કુદરતી આપત્તિઓને કારણે બરબાદ થઈ રહ્યા છે, તે એક કારણ હોઈ શકે. અથવા બીજું કારણ એ હોઈ શકે કે પોષણક્ષમ સરખા ભાવ ના મળતા હોય ત્યારે જઈને મિત્રો ખેડૂતોએ લોન લેવાનો વારો આવતો હોય છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે 5 રૂપિયામાં મળશે મકાન. મિત્રો શ્રમિક બસેરા યોજના અંતર્ગત જે છે તે ખાસ કરીને આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરા જોશમાં ચાલી રહી છે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ યોજના અંતર્ગત સરકાર જે છે તે રહેવા માટે 5 રૂપિયામાં જે છે તે મકાન આપે છે. આ હેઠળ મિત્રો રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવ્યા છે. આ યોજનામાં શ્રમિકોના કડિયા નાકાના 1 કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે, જેમાં મિત્રો ખાસ કરીને રસોડાની સુવિધા, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયા ઘર જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. એટલે કે મિત્રો એવા લોકો કે જે શ્રમિકો છે, ગરીબો છે, તેમને રહેવા માટે હવે એક દિવસ 5 રૂપિયા ભાડું આપીને મકાન સરકાર તરફથી આપવામાં આવશે. આ યોજનાનું નામ છે શ્રમિક બસેરા યોજના. 6 વર્ષ કે ઓછી વયના બાળકો હશે તેના માટે કોઈ ભાડું પણ લેવામાં નહીં આવે. તે પણ મિત્રો મોટો સરકારે નિર્ણય લીધો છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું ઘરે બેઠા ફરિયાદ હવે તમે કરાવી શકશો. મોટા સમાચાર, ગભરાવાની જરૂર નથી. મિત્રો ગુજરાત સરકારે હવે લોકોને તમામ જે છે તે ખાસ કરીને ફાઇલ કરવાની સુવિધા આપી છે. અગાઉ મિત્રો વાહન ચોરી થઈ હોય કે મોબાઈલ ચોરીના કિસ્સામાં જે છે તે તમારે પોર્ટલ અથવા સિટીઝન કસ્ટડ મોબાઈલ એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકાતી હતી, પરંતુ હવે મિત્રો તમારી દરેક પ્રકારની જે ફરિયાદો છે, પોલીસ ફરિયાદો જે છે તે તમે ઓનલાઈન કરી શકશો. તમારી સાથે મિત્રો કોઈ પણ ઘટના બની હોય, ચોરી, લૂંટફાટ, હુમલો, સાયબર ક્રાઇમ અથવા તો કોઈ ધાક ધમકી મળી હોય, તમને કોઈ પણ તમારી સાથે દુરુપયોગ થયેલા હોય, કોઈ પણ મિત્રો વ્યાજખોરી કે કોઈ પણ પ્રકારનો કિસ્સો હોય, હવે મિત્રો પોલીસ સ્ટેશનના બદલે તમે ઘરે બેઠા જે છે તે ફરિયાદો જે છે તે મિત્રો નોંધાવી શકશો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે તમારે તમામ બધા પ્રૂફ દસ્તાવેજો એક કરવા પડશે. મિત્રો પહેલા જે છે તે ખાસ કરીને તમને જણાવી દઈએ તો જન્મના પ્રમાણપત્રને લઈને કોર્ટ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી. આ દરમિયાન મિત્રો ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો છે. ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે હવે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલા જન્મ તારીખને સંપૂર્ણપણે માન્ય ગણવામાં આવશે નહીં. એટલે કે તમારું આધાર કાર્ડ, લાયસન્સ અને ડ્રાઇવિંગ લાયસન્સ ઉપર લખેલી જે જન્મ તારીખની માહિતી છે તેને સાવ સાચી ગણવામાં આવશે નહીં. માત્ર એક જ દસ્તાવેજને સાવ સાચો ગણવામાં આવશે, તે છે જન્મ તારીખનો દાખલો. તો જન્મ તારીખના પ્રમાણપત્રમાં મિત્રો નોંધાયેલી જે તમારી જન્મ તારીખ છે તેને જ સાચી ગણવામાં આવશે. તો જો મિત્રો તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સમાં કોઈ અલગ જન્મ તારીખ હોય અને જન્મ તારીખના દાખલામાં જે જન્મ તારીખ હોય તે મિત્રો તમારે દરેકે દરેક દસ્તાવેજમાં કરવી પડશે. એટલે કે હવે આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સની જન્મ તારીખની માહિતી સાચી ગણવામાં નહીં આવે. માત્ર ને માત્ર જન્મ તારીખના દાખલાની માહિતી સાચી ગણવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો પરીક્ષાના પરિણામો જે છે તે જાહેર કરવામાં આવ્યા. મિત્રો 10 અને 12 બોર્ડની પરીક્ષાના જે છે તે મિત્રો પરિણામોની તારીખ જાહેર કરવામાં આવી હતી. તેની વચ્ચે આજ રોજ પરિણામો આવી ગયા છે. સારું એવું પરિણામ ગુજરાતનું આવ્યું છે. તમારા બાળકો મિત્રો જો ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં સામેલ હતા તો તમારા બાળકોને કેટલા ટકા, કેટલી માર્ક્સ મળ્યા છે તે કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. આજ રોજ મિત્રો જે 12મા ધોરણનું સાયન્સનું અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું છે તેમાં કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહમાં 91% જેટલું પરિણામ જાહેર થયું છે. એટલે કે બાળકો પાસ થયા છે, માત્ર 9% ફેલ થયા છે. સામાન્ય પ્રવાહની અંદર અંગ્રેજીમાં જે છે તે વધારેમાં વધારે પરિણામ આવ્યું છે. એટલે કે હવે દેશ અંગ્રેજી તરફ સારી કક્ષામાં બાળકો ભણી રહ્યા છે. ગુજરાતી માધ્યમનું પણ પરિણામ મિત્રો સારું છે, 93% જેટલું પરિણામ આવ્યું છે. અને સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું પરિણામ આવ્યું. વડોદરામાં ઓછામાં ઓછું 87% જે છે તે લોકો પાસ થયા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો હવે તમારી ફરિયાદ મોદીજી સુધી પહોંચાડવામાં આવશે. મિત્રો જો તમારું પણ કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય અથવા તો જો તમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાનો લાભ મળતો નથી અથવા તો મિત્રો તમને કોઈ પણ સરકારી કામકાજને લગતી કોઈ પણ સમસ્યા હોય, સરકારને તમારે માહિતી અને ફરિયાદ આપવી હોય તો હવે તમારી ફરિયાદ સીધી મોદીજી સુધી પહોંચાડવામાં આવશે. ભારત સરકારની મિત્રો સુવિધાથી હવે તમારું પેન્ડિંગ કામ એટલે કે અધૂરું જે કામ છે તે પૂરું થઈ શકે તે માટે તમે ઘરે બેસી વડાપ્રધાન મોદી સુધી ફરિયાદ કરી શકો છો. તમારે મિત્રો વડાપ્રધાનના કાર્યાલયની અંદર જે તમારે ફરિયાદ જો કરવી હોય તો તમારે વેબસાઇટની મુલાકાત લેવી પડશે. વેબસાઇટ છે www.પ્રધાનમંત્રી એટલે કે pmindia.government.in. આ વેબસાઇટ પર જઈને મિત્રો હોમ પેજ ઉપર જઈને તમે જે છે તે ડ્રોપડાઉન મેનુ ખોલશો. ત્યાં પ્રાઇમ મિનિસ્ટરને લખો પત્ર એવું લખ્યું હશે. ત્યાં મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે ફરિયાદ નોંધાવી શકાશે તેવો ઓપ્શન આવશે. તેની ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ તમારે ફરિયાદ દાખલ કરવાની છે. જો કોઈ તમારું કામ અધૂરું હોય અથવા સરકારી કામો થતા ના હોય તેને લઈને મિત્રો તમે ત્યાં ફરિયાદ લખશો. ત્યારબાદ તમારે દરેકે દરેક માહિતી અપલોડ કરવાની રહેશે. જે કંઈ પણ પ્રૂફ હોય તે અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ તમે ત્યાં ફરિયાદ નોંધાવી શકશો અને આ ફરિયાદ જે છે તે સીધી મોદીજી પાસે તેમના કાર્યાલયમાં પહોંચશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાતો કરવામાં આવી. મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 કરતા પણ વધારે વર્ષથી ભાજપની સરકાર છે. ભાજપ સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો હોય તેવું જોવા મળ્યું છે. છતાં પણ મોટા અધિકારીઓ ઉપર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરનીતિની ફરિયાદો થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા મોટી કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે. કારણ કે ગુજરાતમાં ખાસ કરીને ભ્રષ્ટાચારો જે વધી રહ્યા છે તેને લઈને ફરિયાદો થતા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. અને હવે ભૂપેન્દ્ર પટેલની મિત્રો જે અત્યારે સરકાર છે તે અધિકારીઓની એક એવી યાદી તૈયાર કરશે કે જે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા હોય અને આ યાદીમાં જેટલા પણ અધિકારીઓના નામ હશે તેમને એક કરીને ઘર ભેગા કરવામાં આવશે અને ખાસ કરીને સરકારી કચેરીઓમાંથી બહાર કાઢવામાં આવશે. તો મિત્રો ભ્રષ્ટાચાર ફેલાવતા આવા મિત્રો કર્મચારીઓ પર સરકાર જે છે તે હવે કડક પગલાં લેશે, જેથી ભવિષ્યમાં હવે તમને ગુજરાતમાં ભ્રષ્ટાચાર જે છે તે ઓછો થતો જોવા મળી શકે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો. યુવાઓ માટે મોદીજીએ વિચાર્યું સારું અને હવે 8,000 રૂપિયા મળશે. જો મિત્રો તમે પણ ખાસ કરીને નોકરી અને રોજગાર શોધી રહ્યા હોય તો મોદી સરકાર આપવા જઈ રહી છે મોટી ભેટ. ભારત સરકારે મિત્રો યુવાઓને રોજગાર માટે ખાસ કરીને નવી યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા સરકાર દ્વારા મિત્રો એવા લોકો કે જે નોકરી શોધી રહ્યા છે અથવા બેરોજગાર છે તેમને રોજગાર પૂરી પાડવા માટે સરકાર તાલીમ આપશે. સરકારી યોજના દ્વારા મિત્રો 40 જેટલા જુદા જુદા ક્ષેત્રોમાં તમને તાલીમ આપવામાં આવશે. એટલે કે જો તમે નોકરી શોધી રહ્યા
રહ્યા હોય, રોજગાર શોધી રહ્યા હોય, તો તમને જે ફાવે તે ક્ષેત્રની અંદર તેમાં 40 ક્ષેત્રોનો સમાવેશ કર્યો છે, તેમાં તમને તાલીમ આપવામાં આવશે. એટલું જ નહીં, તમારી તાલીમ પૂર્ણ થશે ત્યારબાદ યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. અને જ્યારે મિત્રો આ તાલીમ ચાલી રહી હોય ત્યારે તમારું ગુજરાન ચલાવવા માટે તમને 8,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ દર મહિને પણ આપવામાં આવશે. હવે મિત્રો સરકાર પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 4.0 શરૂ કરવા જઈ રહી છે, જેમાં મિત્રો તમે જે છે તે મોટો લાભ લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સૌથી મોટા સમાચારો આવી રહ્યા છે. વાવાઝોડાને લઈને મોટા સમાચાર. 8 રાજ્યોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ તો છવાયો છે, પરંતુ બીજી તરફ વાવાઝોડાનો પણ ખતરો છે. ગઈકાલે મિત્રો રાત્રે રાજકોટ રાજસ્થાન બોર્ડર ઉપર ભારે વાવાઝોડા અને તોફાન સર્જાયા હતા, જેને લઈને ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ તેની અસરો જોવા મળી હતી. ખાસ રાજસ્થાન બોર્ડર પાસે તો મિત્રો વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાયા હતા. તો ખાસ કરીને અત્યારે વરસાદની વચ્ચે વાવાઝોડાને લઈને પણ રાજ્યોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં ખાસ કરીને દિલ્હી, NCR, બિહાર સહિત ઘણા બધા રાજ્યોનો તેમાં સમાવેશ થયેલો છે. તેમાં મિત્રો રાજસ્થાન, ગુજરાત, તેની સાથે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો સુધી મિત્રો આ વાવાઝોડાની અસર થઈ શકે. તો રાજ્યોને મિત્રો સાવધાન અને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું. ત્યારબાદ મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો. હવે ગરીબોને મળશે મોટો લાભ. 50,000 રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી આપવામાં આવશે. મિત્રો આ યોજનાનું નામ છે, ખાસ કરીને આ યોજના જે છે તે વિધવા મહિલાઓ માટે છે. હવે વિધવા મહિલાઓને 50,000 રૂપિયા રોકડા આપવામાં આવશે. સ્વરૂપા મહિલાઓ અંગેની મિત્રો સામાજિક માનસિકતામાં બદલાવ લાવવા માટે મિત્રો ખાસ કરીને આ યોજનાનું નામ જે છે તે પહેલા ગંગા સ્વરૂપ યોજના હતું. પહેલા મિત્રો વિધવા મહિલાઓને જે છે તે દર મહિને 1200 રૂપિયાનું પેન્શન આપવામાં આવતું હતું, પરંતુ હવે 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત મિત્રો 50,000ની સહાય કેવી રીતના મળશે? તો સૌથી પહેલા તો મિત્રો જે પણ વિધવા મહિલાઓ છે તેમની ઉંમર 18 થી 50 વર્ષની હોવી જોઈએ. બીજી મોટી શરત છે કે મિત્રો ઉંમરની પુનઃ લગ્ન કરનાર મહિલા જ શકશે, એટલે કે આ યોજનાનો લાભ વિધવા થઈ ગયા બાદ બીજી વખત જે લગ્ન કરે છે મહિલાઓ તેના માટે છે. તો મિત્રો ફરી એકવાર પુનઃ લગ્ન થાય તેના માટે મિત્રો ખાસ કરીને મહિલાઓને 50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. સાથે જ એક શરત એ પણ છે કે પત્ની જે છે એટલે કે મિત્રો મહિલા જે છે તે બીજી વખત જ્યારે લગ્ન કરે છે ત્યારે તે બીજા જે પતિ છે તેમની પત્ની હયાત હોવી ના જોઈએ. આ શરતોમાં મિત્રો ખાસ કરીને વિધવા સહાયની અંદર જે છે તે મહિલાઓને 50,000 રૂપિયા આપવામાં આવશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાતીઓ છેતરાતા નહીં, ખાસ બચીને રહેજો. PM આવાસ યોજના અંતર્ગત મોટું કૌભાંડ પકડાયું. ચેતવણી ખાસ કરીને દરેક લોકોને આપવામાં આવી. મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. આમાંથી એક યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. આ યોજના દ્વારા મિત્રો ગરીબ પરિવારો અને જરૂરિયાતમંદ લોકો કે જેમનું પોતાનું સપનું હોય છે પોતાનું ઘર ખરીદવું, તેવા લોકો મિત્રો પોતાનું સપનું પૂરું કરી શકે તે માટે સરકાર લાખો રૂપિયાની સહાય PM આવાસ યોજના અંતર્ગત આપતી હોય છે. ત્યારે મિત્રો આ યોજનાના નામે ગરીબોના પૈસા લૂંટવામાં આવી રહ્યા છે. જો કોઈ તમારી પાસે PM આવાસ યોજના હેઠળ લાભ મેળવવા તમારી પાસે પૈસા માગે છે તો મિત્રો આવી પરિસ્થિતિમાં તમે ફસાતા નહીં. પૈસા આપવાની જરૂરિયાત નથી, કારણ કે આ યોજનામાં તમારે કોઈ પૈસા નથી આપવાના. સરકાર સામેથી તમને જે છે તે ઘર બનાવવા માટે પૈસા આપતી હોય છે. તો ઘણા બધા લોકો મિત્રો આ યોજનાના નામે છેતરાઈ જતા હોય છે. કેટલાક લોકો પૈસા માગે છે 1,000-2,000 રૂપિયા. આ યોજનાની અંદર મિત્રો એવી લાલચ આપવામાં આવે છે કે તમને 1.5 લાખ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવશે, પરંતુ તેના માટે તમારે 2-3 હજાર પહેલા ભરવા પડશે. આવી પરિસ્થિતિમાં મિત્રો જો તમે તે પૈસા ટ્રાન્સફર કરી દો છો તો તે તમારા રૂપિયા લૂંટાઈ જશે, કારણ કે આ યોજનામાં તમારે 1 રૂપિયો પણ ભરવાનો હોતો નથી. તમારે માત્ર યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે અને સામેથી સરકાર જે છે તે મકાન બનાવવા માટે તમને 1.5 લાખ રૂપિયાની સહાય આપે છે. તો ખાસ મિત્રો આ પ્રકારની યોજનાઓના નામે જાગૃત રહેવું, સતર્ક રહેવું, નહીતર અત્યારે આ પ્રકારના બનાવો વધી રહ્યા. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો સ્માર્ટ મીટર લગાડવામાં આવશે તો મળશે ડિસ્કાઉન્ટ. મિત્રો સરકાર જે છે તે સ્માર્ટ મીટર લગાવવા માટે હવે લોકોને અને નાગરિકોને મોટી રાહત આપી રહી છે. જો તમે હવે સ્માર્ટ મીટર સાદા મીટરની જગ્યાએ લગાવશો તો તમને મોટું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર થશે. ગુજરાતમાં મિત્રો સ્માર્ટ મીટરનો ઉપયોગ વધારવા માટે રાજ્ય સરકારે જે છે તે ખાસ કરીને નિર્ણય લીધો છે. સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને હવે બપોરે 11 થી 3 વાગ્યા વચ્ચે જ્યારે વધારે ગરમી હોય છે ત્યારે લોકો વધારે વીજળી વાપરતા હોય છે, તો હવે એવા લોકો કે જે સ્માર્ટ મીટર વાપરે છે તેને બપોરના 11 થી 3 વાગ્યા દરમિયાન ડિસ્કાઉન્ટ મળશે. ગ્રાહકો મિત્રો જે સ્માર્ટ મીટર વાપરે છે તેમને એનર્જી ચાર્જમાં 2% છૂટ આપવામાં આવી છે. હાલમાં મિત્રો રાજ્યમાં 10 લાખ જેટલા વીજ ગ્રાહકો જે છે તે સ્માર્ટ મીટરનો ઉપયોગ કરી રહ્યા છે. તો જો મિત્રો તમારે પણ આ લાભ લેવો હોય અને ખાસ કરીને ડિસ્કાઉન્ટ મેળવવું હોય, વીજળીની બચત કરવી હોય તો તમે પણ સ્માર્ટ મીટર જે છે તે મિત્રો લગાવી શકો.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો એલપીજી ગેસ સિલિન્ડરમાં મોટી હડતાળ થવા રહી છે. જો તમે પણ એલપીજી ગેસ સિલિન્ડર વાપરો છો તો સાવધાન થઈ જજો, હડતાળ થવા જઈ શકે. મિત્રો તમને જણાવી દઈએ તો એલપીજી ગેસ સિલિન્ડરના વિતરકો એટલે કે જે એજન્સીઓ છે તેમના દ્વારા આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે તેવું તેમનું કહેવું છે અને ઓપરેટરો અને ખર્ચને અનુરૂપ નથી તેવું પણ કહેવામાં આવ્યું છે. જેથી હવે મિત્રો જેટલી પણ એલપીજી ગેસ સિલિન્ડર વહેંચતી કંપનીઓ છે તેમના મિત્રો કમિશન વધારવાની માંગ કરવામાં આવી છે અને ચીમકી આપવામાં આવી છે કે ઓછામાં ઓછું 150 રૂપિયા કમિશન કરવામાં આવે. પત્રમાં મિત્રો યુનિયને સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે જો 3 મહિનાની અંદર માંગણીઓ સંતોષવામાં આવશે નહીં તો ખાસ કરીને આ એલપીજી વિતરકો છે તે મોટી હડતાળ ઉપર જઈ શકે, જેના કારણે મિત્રો દેશભરમાં જે છે તે રાંધણ ગેસના પુરવઠા ખોરવાઈ શકે. કારણ કે જો આ એલપીજી ગેસ સિલિન્ડરની હડતાળ થાય, કંપની ધારકો એટલે કે એલપીજી વિતરકો જો હડતાળ કરે છે તો લોકોમાં મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ શકે, જેને લઈને મોટી હડતાળની ચીમકી જે છે તે એલપીજી ગેસ સિલિન્ડરના વિતરકો દ્વારા કરવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોદી રાજમાં વિકાસ ડબલ, સાચું કે ખોટું? મિત્રો અમિતભાઈ શાહે આ સંદર્ભે માહિતી આપી હતી. મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી જે યોજનાઓ છે તે બીજે કોઈ દેશમાં નથી તેવી અમિત શાહે જણાવ્યું. સાથે જ મિત્રો અમિત શાહે જણાવ્યું કે તમામ સરકારોએ ગરીબો માટેનું ધ્યાન દોર્યું છે. 2014 પછી જ્યારથી મોદીની સરકાર અસ્તિત્વમાં આવી છે અને જે સ્પીડે અત્યારે વિકાસ થઈ રહ્યો છે, જે ડબલ એન્જિન સરકાર વિકાસ કરી રહી છે, આ યોજનાના જે લાભો મળી રહ્યા છે તે ખરેખર અભૂતપૂર્વ છે તેવું પણ અમિત શાહે જણાવ્યું. એટલે કે અમિત શાહે એવું જણાવ્યું કે 2014 પછી મોદીની સરકાર આવ્યા બાદ લોકોને મફત ઘર બનાવવા માટે આવાસ યોજના, લોકોના મફત આરોગ્ય માટે આયુષ્માન કાર્ડ યોજના અને મફત અન્ન માટે રાશન કાર્ડ જેવી યોજનાઓ અમલમાં આવી. તેનાથી અદ્વિતીય વિકાસ થયો છે અને આવી યોજના બીજા કોઈ દેશમાં લાગુ કરવામાં નથી આવતી, જેનો લાભ ભારતીયોને મળી રહ્યો છે તેવું પણ અમિત શાહે જણાવ્યું. તો મોદી રાજમાં વિકાસ ખૂબ જ વધી રહ્યો છે તેવું પણ અમિત શાહ દ્વારા માહિતી આપવામાં આવી. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, તમારા અનુભવ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો.